એન મારો વાઘ આવ્યો બંકો બંકો તો ગમે તે તાર પેલી કાઢીને તો પાડી જ દેવી. એ પાડી જ દેવાની. આ તો માનસોમાં ભૂલ આપશે જ નહીં આપણે માથે તો. આપણે આ પર તો મેલવાના જ નહીં આપણે. આપણે 20 લાખ ને આપણે ચોરી કરી હતી ને એ ફેરથી કરી નાખવાનું 30 લાખ. ભમાઈ જ દેવાની આ ફર તો. હા આ ભમાઈ જ નાખશે આપણે. દેખાય તો દેખાય જ જોઈએ. હા આપણે આવે એટલી વાર એમ. જો દેખાઈ જાય તો પૂરી પિક્ચર કરી દેવાનું. બાપા હેડું તો શું? હા હું બોલું છું ને. એટલે બાપા મારતા ના. હા હા હેડો. પતિ જે નાક ના ખાઈ મારી ખાતી ને કરતો. આપડા 20 લાખ નો માલ પકડાય તો લાકડી ગેંગ ને લાકડી વાળી ગેંગ ને મેલવાના અહીંયા. આ તો ભમાય એવા ભમાય ને એમને ગુડ બાય કોને બેચના લે. હો આ તો કશું હાજી નહીં રાખવા તો. આ ભત્રીજો હ તે મારી ખાટલી હાચવા અને કોણ હાચે છે કેવો હ તો લગી સારું. આ કાકો મરે ને ખાટલી જાય ને જમીન નો ને કરી ગાડીઓની જગા કટલી વરાયેલી આદલી તો આદલી જોનીએ વાત ના હોય બીજી. એમ ફરે છે કોટા સીન માં ફરે છે બોલેલા છોડી જોઈ ના જાય કે હરિયાણા. કાકા બે લાકડી આડ્યા ને કીધું જે ઓલે આ તો છોડી તો નહીં દે હું અરે બાપા હવે ખાટલી વાળી ગેંગ આવજો તો. હા આજ પાડી જ પાડી જ દેવાની. હા પાડી જ દેવાની. અલે હમણાં ને મોરા દાદાગીરી કરવાની આખરે. હા લાકડી તો તમે છે ભાઈ. એ લોકોને એક ખાટલી પાડે લડુ તો લડુ એ એક આવન એ હો મારે જે તમે છે ને મારો 20 લાખ નો માલ પકડાય તો એવન ને. અરે તમે એવા છે 20 લાખ ની ગાડી હતી અમારી પકડાઈ દી. શું લે શું લડવાર કરવી થાય. આ તો ખાટલી તોડી નાખે. આ તો તારી લાકડી હતી તો નાખે તો. દેખાય નહીં. હા સાહેબ દેખાય નહીં. એટલે પેલો છોકરો ભૂરો ખાય એનો પૂછી. બાય બાય એનો પૂછી લે. ટાટા ઓ છોકરા આ બાજુ ગુડ બાય. હા બોલો સાહેબ. અહીં કઈ લાકડી વાળી ગેંગ અને ખાટલી વાળી ગેંગ જોઈ હતી તમે? હા સાહેબ હવે તે ગેંગ હું અંદર હતી. જો સાહેબ એ ઉભા રે. હેડો પકડી હમણાં. ઓય ઉભી રહો ચમડા વાલે. કોણ છો તમે? ઇન્સ્પેક્ટર રવિસી. આ હતી ભાઈ 20 કરોડ નો માલ જપ્ત થયો. કઈ ગેંગ નો હતો? ખતમ. ખબર નહીં સાહેબ મંડો. ટાટા તમારો હતો? ના ભાઈ મને ખબર નથી. વાત તો લાકડી વાળી અને ખાટલી વાળી ગેંગ નું તો આવ્યું નોમાં. પકડી લો આવ્યા ને. અરે મારા નહીં પકડો પેલો પકડ. ખબર નહીં પડતી પેલા પોકી ગયા ખબર ના દોડ કર
સાહેબ એ તો ભાગી છે. તું પકડું ને તો ભાગી જ જાય ને પછી. આ વખતે તો ગેંગ નાહી ગઈ પણ આવતી વખતે પકડી જ લેવાની આપણે ગેંગ.